આજે વાત કરવી છે રબારી સમાજ હવે પોતાનું બંધારણ બદલવા જઈ રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે મોંઘવારી વધી રહી છે તેમાં જે પ્રમાણેના ખર્ચા સમાજની અંદર થાય છે એ જો નહીં બદલવામાં આવે તો લોકો માટે આવનારો સમય ઘણો કપરો હશે. માવજીભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે બંધારણ અત્યારે બદલી રહ્યા છો આપ લોકો, અને જે રિવાજો છે એ રિવાજોને પણ ક્યાંક બ્રેક લગાવી રહ્યા છો, સમાજ શું કહી રહ્યું છે અને એની જરૂરત કેમ લાગી? નમસ્કાર બેન. રબારી સમાજના બંધારણ માટે, જનરલ બંધારણ માટે તો આપણા બંધારણો જે બાંધેલા છે એની અંદર પણ સમય અનુકૂળ અને સમય અંતરે આપણે બંધારણની અંદર ફેરફાર કરતા આવ્યા છીએ. એ રીતે આપણા રબારી સમાજનું પણ બંધારણ જે છે, જે એના રિવાજો છે વર્ષો પહેલા બંધાયેલા, તો સમય બદલાણો એ સમયની સાથે સાથે આપણે બદલાવવું પડે, સમયની સાથે બદલાવ લાવવો પડે. એ પૈકીનો એક તો આ ભાગ છે. પરંતુ મુખ્ય ઉદ્દેશ એ છે કે રબારી સમાજ, અને એમાં અમારા ઉત્તર ગુજરાતની અંદર શિક્ષણની અંદર ખૂબ પછાત રહ્યો, અને પછાત રહેવા પાછળનું કારણ પણ હોય તો અહીંયા નવાબી શાસન હતું, ગાયકવાડ સરકાર નથી. એ કારણે કરીને રબારી સમાજ શિક્ષણમાં પછાત રહ્યો. ખેતી અને ફક્ત પશુપાલન ઉપર આધારિત હતો, અને એ કારણે કરીને શિક્ષણમાં પછાત રહ્યો છે. તો છેલ્લા 10 વર્ષ હું જાહેર જીવનમાં આવ્યો પોલિટિક્સની અંદર, ત્યારથી માંડીને મેં રિસર્ચ કર્યું. તો પાછળ રહેવા પાછળનું કારણ હોય તો એના રિવાજો છે, કે રિવાજોના કારણે કરી અને સામાન્ય માણસ એના જે પ્રસંગો આવે, પ્રસંગોની અંદર ખૂબ મોટો દેવો થઈ જાય છે. 10-20% ને બાદ કરતા 70-80% લોકો આર્થિકના દેવા નીચે ખૂબ બધા દબાયેલા રહે છે. એના કારણે એમના દીકરા કે દીકરીઓનું જે એજ્યુકેશન છે, ભણતર છે, એ પૂરું કરાવી શકતા નથી. એ કારણે કરી અને એમને વિચાર આવ્યો કે આપણે એજ્યુકેશન માટે તો છેલ્લા 10 વર્ષની અંદર કામ કર્યું છે, સંસ્થાઓ બનાવી છે, પરંતુ હવે વધારે એજ્યુકેશન માટે, વધારે સંસ્થાઓની અંદર ફંડ ઊભું કરવા માટે, જે છેવાડાના ગામડાની અંદર જે બાળકો છે, જે પરિવાર છે, એ ઘણા બધા હજુ પૈસાના અભાવે ભણી શકતા નથી. તો એના માટે આ રિવાજોની અંદર જો જડમૂળમાંથી બદલવામાં આવે, અને એનો એક લોટીબેન આપને દાખલો આપું છું કે હમણાં ડીસા ખાતે અમે રબારી સમાજનું શૈક્ષણિક સંકુલ 5 વર્ષ પહેલા બનાવ્યું. એના માટે અમે શિક્ષણ રથ લઈને ફર્યા. મેં મારી પોતાની 9 વીઘા જગ્યા એમાં દાન તરીકે ડીસા ખાતે આપી, અને પછી સમાજનો શિક્ષણનો રથ લઈને ફર્યા. ત્યારે 25 કરોડ રૂપિયા લોકોએ એની અંદર આપ્યા, અને એનું શિક્ષણ સંકુલ આપણે ત્યાં આગળ ઊભું કરી શક્યા. એની સાથે એક આ જે અત્યારે રિવાજો બદલવાની વાત છે, એમાં એક રિવાજ હતો કસુંબા પ્રથા. એ કસુંબા પ્રથા જડમૂળથી અમારા ખાલી ડીસા વિસ્તારમાં બદલી. એના લીધે વાર્ષિક 25 કરોડ રૂપિયાનો સમાજને ફાયદો થયો, અને એના કારણે સમાજના શિક્ષણ સંકુલની અંદર અનેક પૈસા અનેક લોકો અત્યારે આપતા થયા છે.